તો આ તરફ પાટણ શહેરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આનંદ સરોવરથી રેલવે નાળા સુધી પાણી ભરાયા છે। 10 થી વધુ સોસાયટીના ગેટમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા રહીશોને ઘરથી બહાર નીકળવું પણ અત્યારે મુશ્કેલી ભર્યું છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખુલી ગઈ છે। સ્થાનિકોએ પાણીના કાયમી નિકાલની માંગ કરી છે। આજે વહેલી સવારે જે ધોધમાર વરસાદ વરસ્યો છે અને જે 2 કલાકમાં જે વરસાદે જે બેટિંગ થઈ છે તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાય છે। વાત કરીએ તો જે આનંદ સરોવર કે જે પહેલાંનો જે ગુંગળી તળાવ કહી શકાય તે વિસ્તાર હાલ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે। જે રીતે કહી શકાય કે આ રોડ ઉપર જે લગભગ 15 થી 20 સોસાયટીઓ આવેલી છે। સોસાયટીઓના અંદર જે પ્રવેશ દ્વાર સમાજ જે કેરસમાં પાણી ભરાયા છે જેને લઈને આ સોસાયટીના રહીશોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। આ વિસ્તારના અંદર નરનારાયણ સોસાયટી છે, પ્રગતિ સોસાયટી છે, નાયકનગર સોસાયટી છે, આવી અનેક સોસાયટીઓ આવેલી છે અને દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાય છે અને પાણી ભરાવાને કારણે તેમના મકાનો અને તેમજ ફર્નિચરને પણ ભારે નુકસાન થવા પામે છે। તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી પાણી નિકાલ માટેની કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં નહીં આવતી હોવાને કારણે દર વર્ષે નગરજનોને તે ભોગવવું પડે છે। ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ।